દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તો તમને બધાને માયા લાગી છે એટલે અહીંયા બેઠા છે. તો વાત આપણી ત્યાં હતી કે ભગવાને આ પંચભૌતિક દેહની રચના કરી, અને એટલે આ ભજનમાં પણ આપણે જે કથા શ્રવણ કરી રહ્યા છે એનો આખો દ્રષ્ટાંત કે તુને અજબ રચા ભગવાન ખિલોના માટી કા. સાંભળો, ભગવાનની રચના કેવી કે આ જે શરીર છે બહુ સમજવા, આ ભજનનો એક એક અર્થ સમજવા જેવું છે. આ ભાગવતના આટલું મહાત્મ્ય, આજે બીજો દિવસ છે, હજુ મહાત્મ્ય ચાલી રહ્યું છે, હજુ તો પ્રથમ સ્કંદમાં પ્રવેશ બાકી જ છે, અને એક સમયની કથામાં કેમ આટલા વિસ્તારથી કહું છું આ મહાત્મ્ય? એનું કારણ એ છે કે તમે મહાત્મ્ય સમજી જશો ને તો ભાગવત આપોઆપ બચી જશે. જે મહાત્મ્ય સમજી ગયું એને સમજો કે કૃષ્ણને સમજી લીધું. શું કીધું કે તુને અજબ રચા ભગવાન ખિલોના માટી કા. કેવી રીતે માટી? કેમ માટી શબ્દનો ઉપયોગ કર્યો, કેમ ખિલોના એટલે રમકડાનો પ્રયોગ કર્યો? કે આ શરીરનું નિર્માણ માટીથી થયું. કેવી રીતે માટીથી? કે જે અનાજ હોય છે, અન્ન હોય છે, એ ખેતરમાં ઘઉંના દાણા નાખવામાં આવે ને એમાંથી ઘઉં નીકળે, એના સાથે માટીનો સંપર્ક થયો. માટીમાં એક ઘઉંનો દાણો, એને પાણી મળે છે, માટી પાણી, પછી સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ, ઉપરથી આકાશ ની આભા પણ એને મળે છે, અને છેલ્લે વાયુ. તો 5 વસ્તુ મળી: અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી અને આકાશ. અને આ શરીર પણ આ પંચભૌતિક દેહનું જ છે. તો માટીમાં એક ઘઉંનો દાણો પાક્યો. માર્કેટમાં ગયા, આપણે ઘઉં ખરીદીને લાયા, એને દળીને એની રોટલી ખાધી. એ રોટલી આપણા શરીરમાં જે અનાજ આપણે ખાધું એ શક્તિ રૂપે વીર્યમાં રૂપાંતર થયું. અને ત્યારબાદ જ્યારે આપણે ગૃહસ્થ આશ્રમમાં જઈએ છીએ અને જ્યારે પતિ પત્ની સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે, તો એ જ માટીનું સ્વરૂપ, ભગવાનની રચના જુઓ, એ જ માટીનું સ્વરૂપ ગર્ભ ધારણ કરે છે. અને ગર્ભ ધારણ કર્યા પછી 9 મહિના પછી સંતાનની ઉત્પત્તિ થાય છે. બાળકથી યુવા અવસ્થાથી મધ્ય અવસ્થા અને છેલ્લે ઘરપણ. અને જ્યારે આ શરીર છૂટે છે તો શું થાય છે? હાડકાં, રક્ત, આંખ, આમાં કેટલા બધા માંસ ભર્યા છે, પણ જ્યારે બાળવામાં આવે છે અને બાળવા પછી જે ઢગલો થાય છે એમાં કંઈક તમને માંસ કે રક્ત કે આંખ કે દાંત એવું કંઈક દેખાય છે. શું થઈ જાય છે? બધું રાખ થઈ જાય છે. 5 વસ્તુથી બન્યું હતું અને 5 વસ્તુમાં વિલીન થાય છે. અગ્નિ આપે એટલે અગ્નિ દાહ થયો, પછી રાખ બની જાય, રાખોડી થઈ જાય એટલે માટીમાં ભળી ગયું, આકાશ તત્વમાં એનો વ્યાપ્ત થઈ ગયો, વાયુ એને સ્પર્શ કરી ગયું અને અંતમાં એને જલના અંદર વિસર્જન કરી દઈએ છે. તો 5 તત્વથી બનીને 5 તત્વમાં વિલીન થઈ ગયું. એટલે કીધું કે તુને અજબ રચા ભગવાન ખિલોના માટી કા. પછી શું કીધું બીજામાં? કે આ અદ્ભુત રમકડાની, રમકડો શબ્દ કેમ પ્રયોગ કર્યો? ખિલોના, ખિલોનાનો ગુજરાતી રમકડું થાય. કેમ રમકડું? એટલે કે ભગવાન જેમ નચાવે એમ આપણે નાચીએ છીએ. ભગવાન હસાવે તો હસીએ છીએ, ભગવાન રડાવે તો રડીએ છીએ, ભગવાન કરાવે તો કરીએ છીએ. આપણે એના કઠપુતલી છીએ. કોઈને એવું થતું હોય આઈ એમ સમથિંગ, પણ બટ આઈ એમ નથિંગ. કૃષ્ણ ઇઝ એવરીથિંગ. હું કરું છું પણ હું કાઈ નથી કરતો. કરવા વાળો તો દ્વારકાનાથ છે. એ જેમ હલાવે તેમ હાલે છે. જો આપણા હાથમાં કઈ છે નહીં. આ રમકડું જ્યાં સુધી ભગવાને ચાવી ભરી છે ત્યાં સુધી ચાલી રહ્યું છે. જે દિવસે
એની ચાવી પૂરી થઈ, ત્યાં બંધ થઈ ગયો. પછી લાખો કરોડ રૂપિયા ડોક્ટરને આપો ને તોય તમે જીવિત કરી શકતા નથી. એટલે કીધું કે તૂને અજબ રચા ભગવાન ખિલौना માટી કા. એક સંત કહે છે શું કે बिना गम खुशी का पता कैसे चलेगा, बिना गम खुशी का पता कैसे चलेगा, बिना रोए हंसी का पता कैसे चलेगा, वो करता है वो जानता, अगर हम जान जाएंगे तो उसे भगवान कौन कहेगा. આપણાને બધું ખબર પડી જાય તો આપણે આના પાસે આવીએ જ નહીં. એટલે ભગવાને કર્મ ની છૂટ આપી પણ કર્મના ફળની ચાવી પોતાના પાસે મૂકી દીધી. પછી શું કીધું કે કાન દિયે હરિ ભજન સુનન કો. કાન કેમ આપ્યા? પિક્ચરના ગીત સાંભળવા માટે નહીં. અને એવું નહીં કે આ ભજનમાં લખ્યું છે, તુલસીદાસજી પણ લખે છે કે जिन हरि कथा सुनी नहीं कान्हा, श्रवण रंद्र अहीं भवन समाना, मंगल भवनय मंगल हारी, द्रवहु सुदशरथ अजीर विहारी. તુલસીદાસજી પણ લખે છે, આપણા ગ્રંથોમાં પણ લખ્યું કે કાન શાના માટે મળ્યું? ભગવાનનું ભજન સાંભળવા માટે, ભગવાનની કથા સાંભળવા માટે. કાન દિયે હરિ ભજન સુનન કો, તુ મુખ સે કર ગુણગાન ખિલौना માટી કા. આ માટીના રમકડાનું કામ શું છે? આની ખાસિયત શું છે કે કાનથી એ ભગવાનનું ભજન સાંભળી શકે એવી રચના કરી. જો રમકડું હોય તેમાં લાઈટ થાય, હેલિકોપ્ટર હોય તો ઉડે અને ગાડી હોય તો ચાલે, એવી રીતે આ રમકડું પણ ભગવાને બધા અંદર મશીન એવા ફિટ કરી દીધા કાનથી સાંભળી શકો. પણ સાંભળવું શું? કે ભગવાનની કથા. બોલવું શું? તો કે ભગવાનના ગુણાવાદ કરવા, ગુણગાન ગાવા. પછી શું કરવું? કે જીહવાદી હરિ ભજન કરને કો, और आंख दिए पहचान. જીભ શાના માટે મળી? તો કે તારું મારું કરવા માટે નહીં, રામ રામ કૃષ્ણ કૃષ્ણ જપવા માટે છે. અને આંખ, આમાં પણ તુલસીદાસજી કહે છે કે નયન સંત દર્શ નહીં દેખા, લોચન મોર પંખ કરી લેખા. ભાગવતજીમાં પણ કીધું કે જે નેત્ર ભગવાનના દર્શન ન કરે, ભગવાન માટે રુદન ન કરે, સંતોના દર્શન ન કરે, એ નેત્ર મોર પંખના સમાન છે. લાડી, વાડી અને ગાડી, આ ત્રણ માટે તો બધા જ રડે છે ને. આપણે સૌ રડેલા જ છીએ, પણ કોઈ દિવસ ભગવાન માટે રડવું આવ્યું? ભગવાન કહે છે કે બહા દો પ્રેમ કે દો આંસू, दौड़ा चला आता हूं वहां मैं. उलझ मत दिल बहारों में, बहारों का भरोसा क्या, सहारे छूट जाते हैं. पति छूटी जैसे, पत्नी छूटी जैसे, बालक को छूटी जैसे, सहारे छूट जाते हैं, सहारों का भरोसा क्या. આ સંસારમાં કોઈનો ભરોસો નથી ભાઈ, કેવલ ને કેવલ દીનાનાથનો, મારા ઠાકોરનો, કૃષ્ણનો. એ જ એક સહારો, બીજા બધા બેસહારા. કે આંખથી ભગવાનના દર્શન કરવા અને જીભથી ભગવાનનું ધ્યાન કરવું. ત્રીજા પદમાં લખે છે कि शीश दिया गुरु चरण झुकन को, और हाथ दिए करताल. આ મસ્તક શાના માટે આપ્યું? કે ગમે ત્યાં ઝૂકવા માટે નથી, કેવલ ને કેવલ પોતાના ગુરુના ચરણોમાં, સંતોના ચરણોમાં, ભગવાનના ચરણોમાં, પોતાના માતા પિતાના ચરણોમાં. પૈસાના દાસ નહીં થવું, રામના દાસ થવું. જ્યાં રામનો દાસ હોય ત્યાં માથું ઝુકાવવું, પૈસાના દાસ સામે માથું ન ઝુકાવવું. શીશ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માટે છે. શીશ દિયા ગુરુ ચરણ ઝુકન કો,
और हाथ दिए करताल। તાળી પાડવાનો બહુ મહિમા છે. જે વગાડે તાળી એના ઘરમાં 12 મહિના દિવાળી. એટલે તાળી વગાડવાનો બહુ મહિમા છે. તાળી કેમ વગાડવું એનું વૈજ્ઞાનિક કારણ પણ છે ને આધ્યાત્મિક પણ કારણ છે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે જે વ્યક્તિ તાળી વગાડે એના હાથમાં જેટલી પણ અનિષ્ટ રેખાઓ હોય, સંકટની દુઃખની રેખાઓ હોય ને, તાળી વગાડવાથી એ રેખાઓ બધી દૂર થઈ જાય, દુઃખ એના જીવનમાંથી દૂર થઈ જાય. એટલે તાળી કથામાં, કીર્તનમાં કે આરતીમાં અવશ્ય વગાડવી જોઈએ. અને એ વાત ગળે ન ઉતરે તો બીજી તમને વાત કહું. આજે તો ઘરે ઘરે જેના ત્યાં જઈએ કંઈક ને કંઈક ગોળી ખાતો હોય, કોઈને કોઈ ડોક્ટર સાથેનો સંબંધ હોય ને હોય. તો જો ડોક્ટર પાસે ન જવું હોય ને ગોળી ન ખાવી હોય તો આરતીમાં જઈને તાળી વગાડજો. પૂછો કેમ? કેમ કે આખા શરીરના જે પોઈન્ટ છે એ આપણા હાથમાં છે. જો પેટ દુખે તો આ પોઈન્ટ દબાવો જોર જોરથી, 1 સેકન્ડ 2 સેકન્ડ જેટલું તમે સહન કરી શકો એટલું આ વચ્ચોવચ્ચ તમે જોર જોરથી દબાવો એટલે પેટમાં દુખતું હોય તો તમારું પેટ દુખવાનું બંધ થઈ જાય. માથું દુખે તો જેનાથી આપણે ભગવાનને ચાંદલો કરીએ, અનામિકા, એ આંગળીને આ ભાગને જોર જોરથી દબાવો કે પછી આ વચલી દબાવો તો એ પેટ તમારું માથું દુખતું બંધ થઈ જાય. આંખ માટેનો પોઈન્ટ આ છે. કરોડરજ્જુ પાછળનો ભાગ દુખતો એના માટેનો પોઈન્ટ આ છે. પાછળ બેકમાં વધારે દુખતું હોય કમરમાં તો આ વાળો જોર જોરથી દબાવો એટલે તમને દુખતું બંધ થઈ જાય. આખા શરીરના જે પોઈન્ટ છે બધા, અને હવે આખા હોલની અંદર અહીંયા લાઈટ, અહીંયા પંખો, અહીંયા પંખો, પણ એ પંખો છે ત્યાં સ્વિચ નથી, લાઈટ છે ત્યાં સ્વિચ નથી. આ એક બોર્ડમાં જ બધું કનેક્શન આપી દીધું. તો આ શરીરનું બધું કનેક્શન ક્યાં છે? આપણા હાથમાં. એટલે એક એક દબાવો એના કરતા તાળી પાડો તો બધું જ દબાઈ જાય, એટલે કોઈ પ્રકારનો રોગ થાય નહીં. એટલે કથામાં આવો તો તાળી પાડવી. હવે તમને એવું થાય કે મહારાજને આ ક્યાંથી ખબર? એમાં એવું છે કે મારા સિસ્ટર છે ને અને મારા જીજાજી ડોક્ટર છે, એટલે એના પાસે અને થોડુંક મેં આનું અધ્યયન કરેલું છે, ભણેલો છું, એટલે આ વસ્તુ મને ખબર છે. તો આ તમે ગમે ત્યાં ડોક્ટરને પણ પૂછશો તો તમને કહેશે કે ચાલો, તાળી વગાડો, પ્રસન્ન રહો, હંમેશા ખુશ રહો, મસ્ત રહો અને હરિભજનમાં લીન રહો, એવી ભગવાનને પ્રાર્થના કરવાની. તો હાથ દિએ કરતાલ. પછી શું કહ્યું કે સત્ય નામ કા બના કે બેડા और उतरही भव से पार. बोले सत्य नाम का, એટલે સત્ય કોણ છે? કે કેવું? સત્યમ પરમ ધીમહિ. ભગવાન જ સત્ય છે, એ પરમ સત્ય છે, અને પરમ સત્યના આશ્રિત થઈ જાઓ તો તમે આ ભવસાગરથી પાર થઈ જાઓ. કાલે મેં વાત કરી, वो तैरते तैरते डूब गए जिनको खुद पर गुमान था. वो तैरते तैरते डूब गए जिनको खुद पर गुमान था, पर वो डूबते डूबते तैर गए जिस पर मेरा श्याम सुंदर मेहरबान था. જેને ભગવાનની આંગળી પકડી અને કોઈના પગ પકડવાની જરૂર નથી. હાથથી કરેલું દાન અને મોઢાથી લીધેલું કૃષ્ણનું નામ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં, પણ લેવું પડે. શરત એ છે